મહેનત વગર કાંઈ મળતું નથી, એ નિયમ રાખવો। બાકી તમને એમ કે બીજાનું આ છે તો આ કરી લઉં તો એ ના ચાલે। મહેનત ટાઈમ તો લાગે જ સફળતા મેળવવા માટે, તો મહેનત કરતા રહો અને તમને ક્યારેક તો સફળતા મળશે જ। બાકી તમે એવું કહેતા હોય કે પેલાને આમ છે તો આમ થઈ જાય, તો મિત્રો કોઈના રવાડે ચડાય નહીં। આજનો બ્લોગ સ્પેશિયલ તમને સમજણ માટેનો છે। તો નિયમિત બનો, જે કામ કરતા હો એ ધંધામાં મહેનત કરો। ભાઈ અમુક પબ્લિકનું તો કામ શું છે, તમને હળવા રસ્તે ચડાવવાનું। બાકી આપણે હળવા રસ્તે ચડશું તો આપણી ફેમિલીમાં તકલીફ થશે અને આપણું ઘર જ વેરાશે। બાકી અત્યારે સમય થઈ ગયો છે, જાતે કમાશું તો જાતે ખાશું, કોઈના ભરોસે રહેવું નહીં અને પોતાની મહેનત જે પણ કામ કરતા હોય એમાં દિલથી ધ્યાન આપવું અને કામ કરવું મિત્રો। બાકી તો તમે જે મોટા સપના જુઓ છો એ પૂરા કરવા માટે હા તમારી પાસે સુવિધા હોય તો ચાલે, પણ તમે મહિને 50,000 કમાતા હોય અને 2 લાખ વાપરવાની કેપેસિટી રાખતા હોય તો એ તદ્દન ખોટું છે। જેટલું કમાઓ એનાથી બચે એવી જ કોશિશ કરો। જેટલું કમાવો છો ને એમાંથી 90% બચાવતા શીખો, તો જ તમારે કામ આવશે જતા દિવસે। બાકી મોજ કરવી, એશ કરવી એ તમને તમારા મનમાં સારું લાગે છે પણ એ સારું નથી। એ બે ઘડીની મોજ તમારી આવનારી જિંદગીને બહુ જ પાછળ ધકેલી દે છે। બાકી મારો પણ ખુદનો અનુભવ છે, મેં પણ ખૂબ જલસા કર્યા, લાખો કરોડોમાં તો નહીં પણ જે થોડા ઘણા જો કદાચ બચત હોત ને તો મારી પાસે પણ હોત જ વધારે। પણ કહેવાનો મતલબ ટાઈમની સાથે હું પણ હવે સેટ થઈ ગયો છું। બસ બચાવો, મોજ કરો, ટાઈમસર ઘૂમો અને ધંધા ટાઈમે ધંધો કરો। તો આજનો વિષય અને બ્લોગ હતો ધંધા વિષય। મળશું આગળ। જય માતાજી।